નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બાબા રામદેવ સાથે અનશનમાં જોડાશે અન્ના, બધા મુદ્દાઓ પર સરકાર સંમત નથી, સત્યાગ્રહ રહેશે ચાલુ। યેદિયુરપ્પાએ 9 મહિનામાં ત્રીજી વખત વિશ્વાસનો મત કર્યો હાંસલ। છેલ્લા 19 વર્ષમાં ધોરણ 10નું 71.06% પરિણામ રહ્યું સૌથી ઊંચું અને પાલડી પુલકિત સ્કૂલના ધોરણ 10ના 100 વિદ્યાર્થીઓને આપેલ કોમ્પ્યુટર તેમજ પીટીની એક્ઝામમાં દર્શાવ્યા નપાસ, ફરી છતું થયું બોર્ડનું છબરડું। સમાચાર વિગતવાર। યોગ ગુરુ બાબા રામદેવ શનિવારથી શરૂ થતા તેમના કાળા નાણાં અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના સત્યાગ્રહ પર અડગ છે। નકારાત્મક અટકળોની વચ્ચે બાબા રામદેવ આજે ગુડગાંવ ગયા હતા, જ્યાં તેમણે માંગણી કરી હતી કે કાળા નાણાંને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવામાં આવે। આ પ્રકારના ગુનાને દેશદ્રોહની શ્રેણીમાં મૂકવાની માંગ પણ કરી હતી। તેમણે સ્પષ્ટતા કરી હતી કે લોકપાલ બિલ મુદ્દે તેમની અને સામાજિક કાર્યકર અન્ના હજારે વચ્ચે કોઈ પણ પ્રકારના મતભેદો નથી, બંને આ મુદ્દે સાથે છે। અન્ના રામદેવના આંદોલનમાં રવિવારે સામેલ થશે। કર્ણાટકમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનો લાંબા સમય માટે આજે અંત આવી ગયો છે। મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસનો મત હાંસલ કરી લીધો હતો। તેમણે 9 મહિનામાં ત્રીજી વખત આ મત હાંસલ કર્યો છે। વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા વિશ્વાસના મત પર ચર્ચા કરવાની માંગણી કરાઈ હતી, જે મંજૂર ન રાખવામાં આવતા કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા ભાજપના 11 બળવાખોર ધારાસભ્યો અને 5 અપક્ષ સાંસદોનું સભ્યપદ બહાર રાખવામાં આવ્યું હતું, જેનું આજે ધ્વનિમતથી સમર્થન કરવામાં આવ્યું હતું। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું આજે સવારથી ઓનલાઈન જાહેર કરાયેલું પરિણામ 71.06% નોંધાયું છે, જે ગત વર્ષે જાહેર કરાયેલા પરિણામ 60.81% કરતાં 10.25% વધી ગયું છે। ગયા માર્ચ મહિનામાં રાજ્યભરમાં 716 પરીક્ષા કેન્દ્રો પરથી લેવાયેલી પરીક્ષામાં 9,36,485 વિદ્યાર્થીઓ બેઠા હતા। તે પૈકી 6,65,492 ઉમેદવારો ઉત્તીર્ણ જાહેર થયા છે। આજનું પરિણામ 71.06% નોંધાયું હતું, જેમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 69.98% આવ્યું છે। આજે મેં મારા 96.40% મેળવ્યા છે અને 99.99 મારા પર્સનલ રેન્ક છે અને બોર્ડમાં આ વખતે આ ગ્રેડ સિસ્ટમ ખૂબ જ સારી છે। તેના કારણે કોઈ વિદ્યાર્થીને નપાસ થવાનો કોઈ ભય નથી રહ્યો અને દરેક વિદ્યાર્થી સારામાં સારી રીતે મહેનત કરી શકે છે અને હું બહુ જ ખુશ છું આજે કે મારા આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે અને હું ભવિષ્યમાં 11 સાયન્સમાં બી ગ્રુપ લઈને ડૉક્ટર બનવા માગું છું અને મને વિશ્વાસ છે કે હું જરૂર બનીશ જ। મારી ઘરની પરિસ્થિતિ બરાબર નથી। હું એક ભાડાના મકાનમાં એક રૂમમાં રહીને અભ્યાસ કર્યો। મને અભ્યાસ કરવામાં ખૂબ તકલીફ પડી। મને સ્કૂલ તરફથી પણ સારો સપોર્ટ હતો અને માતા પિતા તરફથી પણ સારો સપોર્ટ હતો। તેનાથી હું આગળ આવી છું અને મારા સારા પર્સન્ટેજ આવ્યા છે। જ્યારે અંગ્રેજી માધ્યમનું 90.07% પરિણામ નોંધાયું છે। હવે ધોરણ 10માં 1 અથવા 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની જુલાઈમાં પૂરક પરીક્ષા થશે। વધુમાં આ વખતે સારું રિઝલ્ટ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। ગ્રેડ સિસ્ટમ માટે ટોપ 10 વાળા વિદ્યાર્થીઓ માટે નથી સારી, પણ બાકી બધા નોર્મલ વિદ્યાર્થીઓ માટે સારી પડે એવી છે। હું મોટી થઈ અને એક ડૉક્ટર બનવા માંગુ છું, એક કાર્ડિયોલોજિસ્ટ। વેલ એઝ અ સ્કોલર સ્ટુડન્ટ્સ વિશે વિચારીએ કે ગ્રેડ સિસ્ટમ હોય કે નોર્મલ હોય, ભણવું તો પડશે જ, મહેનત તો કરવી જ પડશે। પ્લસ ગ્રેડ સિસ્ટમને કારણે જે પુઅર છે એને ઘણો ફાયદો થશે। આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં ફરી એકવાર બોર્ડ દ્વારા છબરડા થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાલડી સ્થિત પુલકિત હાઈસ્કૂલમાં 100 જેટલા વિદ્યાર્થીઓ તેમની શાળામાં જ પીટી તેમજ કોમ્પ્યુટરની પરીક્ષા લેવામાં આવી હતી। સ્કૂલ સંચાલકના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને 78 થી 80 ગુણ આવ્યા હોવા છતાં બોર્ડની પરીક્ષામાં તેમણે 100 વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરતા હોબાળો મચ્યો હતો। આજે અમારી માર્કશીટમાં પીટી અને કોમ્પ્યુટર જેવા સબ્જેક્ટમાં અમને બધા સ્ટુડન્ટોને E2 ગ્રેડ આવ્યો છે। હવે આ ગ્રેડ અમને એટલો તકલીફમાં નડવાનો છે કે હવે અમારે આગળ કોમ્પ્યુટર લાઈન કે બીજી કોઈ ફેકલ્ટીમાં જવું હોય તો અમને કેવી રીતે એડમિશન મળશે એની અમને ચિંતા છે। તો બીજી તરફ એક વિદ્યાર્થીની માર્કશીટ પણ મળી નહોતી, જેથી હવે બોર્ડના છબરડાથી વિદ્યાર્થીઓના ભાવિ અંગે ચીડા થતા વાલી તેમજ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। પણ આવા છબરડાના હિસાબે
બીજી સ્કૂલોના એડમિશનો અને બીજી ફેકલ્ટીમાં એડમિશન લેવા માટે ઘણી તકલીફો પડી રહી છે. એના માટે શું કરવાનું? આના માટે બોર્ડ જવાબદાર, સ્કૂલ તો જવાબદાર નથી, કારણ કે સ્કૂલમાં તો એવું કીધું કે ભાઈ અમારી જવાબદારી નથી, અને બોર્ડે પોતે જવાબદારી પોતાની ભૂલ છે એવું સ્વીકારેલું છે. खट्टी मीठी जिंदगी तुमसे ही हर खुशी you're the one for me baby you're the one for me खिल रहे हैं रंग सभी you're the one for me you're the one Amul ice cream bars. खट्टी मीठी जिंदगी का हर फ्लेवर ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ પીબી નાયક આજે ગુજરાતના ગાંધીનગર હેડક્વાર્ટર ખાતે મુલાકાતે આવ્યા હતા. તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથે જળ, સ્થળ અને હવાઈ સીમાએ જોડાયેલા ગુજરાતના કચ્છ વિસ્તારમાં વાયુસેના દ્વારા માધ્યમ શક્તિ રડાર લગાવવામાં આવનાર છે. ઇઝરાયલના સહયોગથી બનેલા આ રડારને પ્રથમ ગુજરાતમાં જ સ્થપાશે. તેમજ વાયુસેનાની યોજના દેશના તમામ રડારને નેટવર્કથી જોડી એકત્રિત કરી હવાઈ કમાન અને તેના નિયમનની પ્રણાલી ISCS કરવાની છે. વધુમાં તેમણે જણાવ્યું હતું, The southwestern region where we are today is home to some of the most vital assets of our Air Force as well as our country. Southwestern Air Command has been performing the task of safeguarding these assets with utmost professionalism and dedication. With the addition of some latest fighting assets to the inventory in the coming times, this command will face the security challenges with more teeth to deliver a knockout punch. શહેરમાં ચાલતા કમળા તેમજ ઝાડા, ઉલટી, તાવ જેવી બીમારીથી પીડાતા શહેરીજનો ખાસ કરીને લારી ગલ્લા તેમજ ખુલ્લું ખાવાથી બીમારીનો ભોગ બનતા હોય છે. જેના ભાગરૂપે અમદાવાદના આરોગ્ય મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ દ્વારા આજે શહેરના પાલડી વિસ્તારમાં ખાસ કરીને ગંદા પાણીની પાણીપુરીની લારી પર તંત્ર ત્રાટક્યું હતું અને તમામ લારી પરના જથ્થા તેમજ ભેળ પકોડીનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી બંધ કરી લારીઓને દબાણ વિભાગે ઉઠાવીને જપ્ત કરી હતી. અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન પાસે આવેલા મુખ્ય માર્ગ પર ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું હોવાના કારણે રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓને મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે. ડ્રેનેજ લાઇન માટે જે ખાડો ખોદવામાં આવ્યો છે તેના કારણે આખો રોડ બ્લોક થઈ ગયો છે. એક બાજુ ચોમાસાની સિઝન નજીક છે, જ્યારે બીજી બાજુ એ તંત્ર મંદ ગતિએ કામ કરી રહ્યું છે. જ્યારે સરકારના કોઈપણ કાર્યક્રમ હોય ત્યારે તંત્ર ત્વરિત કામ પૂર્ણ કરે છે, પરંતુ જ્યારે સામાન્ય માણસની તકલીફની વાત હોય ત્યારે તેવા કામો માટે તંત્ર ઉદાસીનતા દાખવતું હોય છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના JB એડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસના હસ્તે ડોક્ટર વસાવડાના પુસ્તકનું વિમોચન કરાયું હતું. ગુજરાતના ડોક્ટરને આંખની સર્જરીનું સર્વોચ્ચ સન્માન બિખોસ્ટ મેડલ મેળવનાર ડોક્ટર અભય વસાવડાને પ્રથમ ભારતીય ડોક્ટરનું સન્માન પ્રાપ્ત થયું છે, જે મોતિયાની સર્જરી અને કૃત્રિમ નેત્રમણીની પ્રેક્ટિસ અને વિજ્ઞાનમાં નોંધપાત્ર પ્રદાન કરવા બદલ એનાયત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ પ્રાપ્ત કરનાર ડોક્ટર અભય વસાવડા પ્રથમ ભારતીય છે. આ સમારંભમાં નિષ્ણાંત ડોક્ટરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે શેર બજારમાં મંદી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,425 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદદારીના પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,390 થી 18,540 વચ્ચે રહ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 18,494 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 41 પોઈન્ટ ઘટીને 5,550 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર.
આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 39 ડિગ્રી, લઘુત્તમ 29 ડિગ્રી, સુરત મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, રાજકોટ મહત્તમ 40 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ સાથે જ ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. તો ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.